વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ચૈત્ર નવરાત્રિ 2025માં ક્યારે શરૂ થાય છે. 29મી માર્ચ કે પછી 30મી માર્ચ. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. હિન્દુ ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું વિશેષ મહત્વ છે. આખા વર્ષમાં કુલ 4 નવરાત્રિ હોય છે, જેમાંથી 2 નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ હોય છે, જે તંત્ર સાધના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે, અને અન્ય 2 નવરાત્રિને ચૈત્ર અને શરદીય નવરાત્રિ કહેવાય છે. 9 દિવસ ચાલનારી આ નવરાત્રિમાં માતા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવાની વિધિ છે. ઘણા લોકો ચૈત્ર નવરાત્રિમાં ઘટ સ્થાપન પણ કરતા હોય છે. આ વખતે ચૈત્ર નવરાત્રિ 9 દિવસ નહીં, પરંતુ માત્ર 8 દિવસ જ છે. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા 29 માર્ચે સાંજે 4 કલાકને 27 મિનિટથી શરૂ થઈ રહી છે, જે 30 માર્ચ બપોરના 12 કલાકને 49 મિનિટે સમાપ્ત થશે. તેથી આ વખતે 30 માર્ચથી ચૈત્ર નવરાત્રિ શરૂ થશે અને 7 એપ્રિલ 2025ના રોજ સમાપ્ત થશે. હવે જોઈએ ચૈત્ર નવરાત્રિમાં કળશ સ્થાપના ક્યારે કરવી. પહેલું મુહૂર્ત 30 માર્ચ 2025ના રોજ સવારના 6 કલાકને 13 મિનિટથી 10 કલાકને 22 મિનિટ સુધીનું છે. જ્યારે બીજું મુહૂર્ત અભિજીત નક્ષત્ર બપોરના 12 કલાકને 1 મિનિટથી 12 કલાકને 50 મિનિટ સુધીનું છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.